ભરેલા રીંગણનું શાક તમે સૌ કોઈ બનાવતા જ હશો, પરંતુ આજે આપણે કાઠિયાવાડી સ્ટાઇલથી ચણાના લોટથી ભરેલું શાક બનાવીશું કઢાઈમાં. અહીંયા આપણે ભરેલા રીંગણ અને ભરેલી ડુંગળીનું શાક બનાવવા માટે સૌથી પહેલાં રીંગણ લેવાના છે. રીંગણ 250 ગ્રામ છે, સાથે 3 થી 4 આપણે ડુંગળી લેવાની છે. હવે અહીંયા 2 ચમચી ચણાનો લોટ આપણે લઈશું. 2 ચમચી ચણાના લોટ 250 ગ્રામ તમારા રીંગણ હોય ત્યારે 2 ચમચી ચણાનો લોટ અને સાથે સાથે 2 ચમચી આદુ લસણ અને મરચાંની પેસ્ટ લેવાની છે. આદુ લસણ મરચાંની પેસ્ટ આપણે મિક્સર જારમાં એકદમ તાજી જ બનાવવાની છે. લસણની કળી 7 થી 8 લેવાની, 2 મરચાં અને 2 ચમચી કોથમીર લેવાની છે અને થોડું અમથું આદુ. હવે આપણે આદુ મરચાંની પેસ્ટ ઉમેર્યા પછી મીઠું, થોડું અમથું કાચું જીરું, સાથે ધાણા જીરું અને લસણ મસાલો ઉમેરવાનો છે. કશ્મીરી મરચું અડધી ચમચી, હળદર અને ગરમ મસાલો, બસ આટલી વસ્તુ ઉમેરી દીધા પછી ટેસ્ટ બેલેન્સ કરવા માટે થોડી અમથી આપણે ખાંડ ઉમેરી દેવાની આ મસાલાની અંદર, જેના કારણે આપણા જે શાકનો ટેસ્ટ બહુ સરસ આવે. વધારે નહીં, માત્ર ચપટી આંગળી અને અંગૂઠામાં આવે એટલા જ દાણા ખાંડના. એ સાથે આપણે 2 ચમચી જેટલું તેલ ઉમેરવાનું છે. 2 ચમચી એટલે નાની 2 ચમચી લેવાની અને મસાલાને એકદમ સરસ મજાનો હલાવી લેવાનો છે. તો અહીંયા આ મસાલાની અંદર નાળિયેરનું છીણ, કાજુ બદામનો પાવડર, સૂકું નાળિયેર ઉમેરી શકાય છે, જે મેં નથી ઉમેર્યું. માત્ર ને માત્ર મેં આદુ લસણ અને મરચાંની પેસ્ટ ઉમેરી છે અને બાકી આપણા મસાલામાં રહેલો મસાલો ઉમેર્યો છે અને હલાવી લીધું છે. તો હવે આપણે આ મસાલો બની ગયો છે, સાઈડ પર રાખી દેવાનો. પહેલાં મસાલો બનાવવાનો અને સાઈડ પર રાખી દેવાનો. એ પછી જ આપણે રીંગણના કાપ કરીશું, કારણ કે રીંગણ હોય એની અંદર એન્ટીઓક્સિડન્ટ્સ પુષ્કળ પ્રમાણમાં રહેલું હોય છે અને એ જ એન્ટીઓક્સિડન્ટ્સ તમારા હવાના સંપર્કમાં આવે છે એટલે રીંગણને કાળા પાડે છે. તો અહીં આપણે 3 ડુંગળી લેવાની છે. 3 ડુંગળીને આવી રીતે સમારી લઈ ઉપરની છાલ ઉતારી લેવાની છે અને ઊભા અને આડા એવા કાપ કરવાના છે અને રીંગણના પણ કાપ કરવાના છે. ડુંગળી અહીંયા આપણે ભરતા નથી. અહીંયા આપણે માત્ર ને માત્ર રીંગણને જ ભરવાના છે. રીંગણના ડીટીયા કાપી અને ઊભો અને આડો કાપ કરી અને ચેક કરીશું કે રીંગણ છે એની અંદર ઈયળ નથી ને એટલા માટે, અને બીજ નથી. હવે આપણે રીંગણને ભરીશું. તો જે મસાલો આપણે બનાવ્યો છે એ મસાલો આપણે લેવાનો છે અને કાપની અંદર એકદમ હળવા હાથે, પોચા હાથે, અંગૂઠાની મદદથી થોડું પ્રેસ કરવાનું અને એ પછી થોડું આપણે આવી રીતે રીંગણને ફોલ્ડ કરીશું અને પછી વધારેનો મસાલો કાઢી લેવાનો. બીજી બાજુનો કાપ છે તો એની અંદર પણ એ જ રીતે આપણે મસાલાને ભરી દેવાનો છે અને બસ અહીંયા આપણા જે રીંગણ હોય છે તે ભરેલા એકદમ સરસ મજાના રેડી થઈ ગયા છે. હવે આ જ રીતે આપણે બધા જ રીંગણને ભરી લેવાના છે. એ પછી આપણે શાકનો વઘાર કરીશું. અહીંયા આપણે ડુંગળી છે એને બિલકુલ ભરવાની નથી, પરંતુ બીજું જે રીંગણ છે એને પણ હું ભરી દઉં છું. તો અહીંયા બીજા રીંગણને પણ આપણે સરસ રીતે ભરી લેવાનું છે. તો ભરેલા રીંગણનું શાક શિયાળો હોય, ઉનાળો હોય, ચોમાસું હોય, આ જ રીતે આપણે બનાવવાનું છે. જો તમે આવી રીતે બનાવશો તો બહુ સરસ મજાનું બને છે. આ શાક ખૂબ જ ટેસ્ટી બને છે અને સાથે સાથે આપણને ખાવામાં મજા આવે એવું બને છે. ઓછી મહેનતે બનતું આ શાક ખાવામાં ખૂબ સરસ મજા આવે છે. રીંગણ ભરાઈ ગયા છે. આપણે ઓનિયન બિલકુલ ભરવાની નથી. આમાં તમે બટેકા પણ ઉમેરી શકો છો. હવે આપણે કઢાઈ લેવાની, વધારે નહીં, 2 ચમચી તેલ લેવાનું છે. તેલ ગરમ થશે, કઢાઈ થોડી જાડી લેવાની. તળિયું આપણું કઢાઈનું જાડું હોવું જોઈએ. આપણો મસાલો છે કે રીંગણ છે તળિયે ચોટે એવા ન હોવા જોઈએ. તો અહીંયા આપણે તેલ ગરમ થશે એટલે આપણે શાકનો વઘાર કરીશું. તો સૌથી પહેલાં આપણે કઢાઈની અંદર તેલ ગરમ થાય એટલે રાઈ ઉમેરવાની. થોડી રાઈ તતડવા લાગે, રાઈનું તડતડ બંધ થાય, રાઈ ફૂટી જાય એ પછી જ આપણે એમાં ઉમેરીશું જીરું. તો હવે આપણે વેઇટ એન્ડ વોચ. રાઈ બધી તળી જાય પછી થોડું જીરું ઉમેરવાનું છે. જીરું પણ એકદમ સરસ મજાનું ધીરે ધીરે સંતળાઈ જાય છે. જીરું સંતળાઈ જાય એ પછી આપણે કશું જ કરવાનું નહીં, થોડી એમથી આવતી જતી હળદર ઉમેરી દઈ અને આપણે રીંગણને ઉમેરી દેવાના છે. તો અહીંયા આપણે જીરું પણ ઉમેરી દીધું. જીરું પણ એકદમ સરસ મજાનું સંતળાઈ ગયું છે અને હવે આપણે એમાં થોડી હળદર ઉમેરી દેવાની. હળદર ઉમેર્યા પછી આપણે રીંગણને ઉમેરી દેવાના છે. તો અહીંયા મેં રીંગણને પણ સરસ રીતે ઉમેરી દેવાના છે. આપણે રીંગણ ઉમેરી, ડુંગળી ઉમેરી અને થોડી વાર માટે 1 થી 2 મિનિટ સુધી એમ જ આપણે હલાવીશું.
તો અહીંયા તમે જોઈ શકો છો તેલમાં જ આપણે રીંગણ અને ઓનિયનને સાંતળી લેવાના છે. રીંગણ અને ઓનિયન બંને વસ્તુ એવી છે જે ફટાફટ સંતળાઈ જાય છે અને ચડી પણ જાય છે. જો રીંગણ એકદમ તાજા હશે, ફ્રીજમાં મૂકેલા નહીં હોય, તો તમારા રીંગણને ચડતા વાર નથી લાગતી. જ્યારે પણ તમારે કઢાઈમાં રીંગણ બનાવવાના હોય ત્યારે માર્કેટમાંથી રીંગણ લાવો ત્યારે એ રીંગણ એકદમ તાજા હોવા જોઈએ, તો ફટાફટ ચડી જશે. હવે અહીંયા રીંગણ છે આપણા એકદમ સરસ સંતળાઈ રહ્યા છે તેલમાં, તો આપણે પાછળથી થોડું અમથું લાલ મરચું ઉમેરી અને પછી આપણે હલાવી લઈશું. થોડો અમથું આપણે ધાણા જીરું અને થોડો ગરમ મસાલો પાછળથી ઉમેરીશું અને થોડું નમક પણ ઉમેરી દઈએ, જેના કારણે આપણું જે શાક હોય છે એની જ્યારે ગ્રેવી બને છે ત્યારે ટેસ્ટી બને. અને હવે આપણે થોડું અમથું હલાવી લેવાનું છે. 1 મિનિટ સુધી બધા જ મસાલા કર્યા પછી તેલમાં મીડિયમ આંચે આવી રીતે સાંતળવાનું છે. ગેસની આંચ એકદમ મીડિયમ હોવી જોઈએ. અને હવે આપણે થોડું પાણી ઉમેરીશું. 1-2 મિનિટ સુધી સંતળાય એટલે અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરવાનું અને હવે લીડ કવર કરવાનું. હવે અહીંયા આપણે રીંગણ હોય એને આપણે સરસ રીતે ચડવા દઈએ થોડી વાર માટે. જે પણ મસાલો વધ્યો છે એ મસાલાને આપણે આમ જ રાખી દઈએ સાઈડ પર. એનો આપણે ઉપયોગ પછી કરીશું. પાણી ઉમેર્યા પછી હવે આપણે જે લીડ કવર કરીને 3 થી 4 મિનિટ સુધી એમ જ ચડવા દેવાનું. એ પછી આપણે થોડું થોડું હલાવતું જવાનું છે અને આપણો જે મસાલો વધ્યો હોય એ આપણે ઉમેરી દેવાનો છે. યાદ રહે, આપણે 80% સુધી રીંગણ ચડી જાય એ પછી જ આપણે મસાલાને ઉમેરવાનું છે અને પછી જ આપણે હલાવવાનું છે. મસાલો ઉમેર્યા પછી આપણે આમ જ થોડીક વાર માટે રહેવા દેવાનું છે, જેના કારણે આપણો જે પણ મસાલો હોય એકદમ સરસ રીતે સેટ થઈ જશે. ઓકે, તો અહીંયા રીંગણનું શાક બનાવવું એકદમ સહેલું છે. 80% સુધી ડુંગળી અને રીંગણ આપણા ચડી ગયા છે. એનો રીંગણનો કલર એકદમ સરસ બદલાઈ ગયો છે. લીડ કવર કરીશું. એકદમ મીડિયમ આંચે ફરી 2 મિનિટ ચડવા દઈએ. અહીંયા 2 મિનિટ થઈ જશે એટલે તમે જુઓ તો તેલ બધું જ છૂટું પડવા લાગ્યું જેટલું મસાલામાં ઉમેર્યું હતું એ. અને અહીંયા આપણા રીંગણ છે એ અને ડુંગળી એકદમ સરસ ચડી ગયા છે. આ શાકને વધારે હલાવ નહીં કરવાનું. ગેસની આંચ એકદમ મીડિયમ રાખવાની. એનું કારણ એ છે કે ધીમે ધીમે એ શાક રહ્યું એ ચડી જશે. જો તમે વધારે હલાવ કરશો ને તો રેવાઈ જશે. માટે લીડ કવર કરી અને એકદમ ધીમી આંચે ચડવા દેવાનું. મીડિયમ આંચે ચડવા દેશો એટલે રીંગણના પોષક તત્વો છે એ પણ જળવાઈ રહેશે અને આપણું શાક એકદમ સરસ બને છે, ટેસ્ટી બને છે. ખરેખર જે કુકરનું શાક હોય એના કરતાં કઢાઈમાં બનાવેલું આખા રીંગણનું શાક બહુ જ ટેસ્ટી બને છે. આપણું શાક રેડી છે.